જનરલી એવું કહેવાય છે કે લાઈફને ખુલીને એન્જોય કરવી જોઈએ, બિકોઝ લાઈફ એક જ છે. પણ મારો સ્ટેન્ડ પોઈન્ટ, મારું કહેવાનું થોડું અલગ થાય છે કે લાઈફને ખુલીને એટલા માટે એન્જોય કરવી જોઈએ કારણ કે લાઈફ બે છે. એક મેરેજ પહેલાંની, જેના થયા હશે ને ખ્યાલ આવશે. એનીવે એક જણાએ મને પૂછ્યું, મને કે રાજુ તારી ફેમિલીમાં કોણ કોણ છે? એટલે પછી મારા આખા પાગલખાનાનો પરિચય આપવો પડે. એટલે મેં કીધું મારા ફેમિલીમાં મારે એક જાડી બૈરી અને 3 મંકી બ્રાન્ડ છોકરાઓ છે. એટલે એ મંકી બ્રાન્ડ તો એ તમે જુઓ તો ખ્યાલ આવે, પણ બૈરું તો હું જ કહું છું. એમ તમે જુઓ તો એમ જ કહો કે યાર રાજુ બૈરું તો તું કહે છે, આ તો અદનાન સામીનું લેડીઝ વર્ઝન છે યાર. પણ એકવાર મેં ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન બાળકો મારે 2 જોઈતા હતા. એક મારે 3 વર્ષનો બાબો હતો. પછી પેલા ઘરડા લોકો બધું કહે છે ને કે એક બાળક થોડું હોય, હવે એક આંખ ના કહેવાય, એમ એક બાળક ના કહેવાય. એટલે આ બધા લોકોની વાતોમાં અમે આવી ગયા અને પછી બીજું બાળક પ્લાન કર્યું. એટલે ભગવાન કે અરે મોજ કરને 2 રાખ. એટલે પછી ટ્વિન્સ આવ્યા મારે, એક દીકરો અને દીકરી. એટલે પછી બાય 1 ગેટ 1 ત્યાં બી ચાલે છે, પછી મને ખબર પડી એમ. એટલે 3 બાળકો થી. એટલે ભગવાનને મેં પ્રાર્થના કરી કે ભગવાન બાળક મારે 2 જોતા હતા, તે 3 આપી દીધા, પણ 3 વચ્ચે મમ્મી એક જ આપી. એટલે ભગવાન બી બિચારા ગળગળા થઈ ગયા મને કે વત્સ, મમ્મી પણ મેં 3 જ આપી છે, બસ અલગ અલગ નથી આપી, ભેગી પેક કરી આપી છે. પણ બાળકો મારા એટલે એકવાર એક ગેસ્ટ, એક મહેમાન મારા ઘરે આવીને બેઠા હતા. હવે ઓબ્વિયસ આપણા ઘરે મહેમાન આવીને બેસે એટલે આપણે એની જોડે વાતો કરીએ થોડી વાર, અને એમની જોડે બેસીએ ઓબ્વિયસ તો જ આપણી સભ્યતા જેવું તો જ દેખાય અને તો જ એમને આપણા ઘરે આવવાનો મતલબ હોય એમ. પણ છોકરા એટલો તોફાન કરે, એટલા મસ્તી કરે, ઘડીક ટીવી કેબિનેટ પર ચડે, ઘડીક સેટી પર ચડીને કૂદાકૂદ કરે. એટલે મારો તો મોટા ભાગનો ટાઈમ, અરે એમ ના કરો, બેસો, શાંતિ રાખો, આ બધું કરવામાં જ મારો ટાઈમ ગયો. એટલે પછી મહેમાન બિચારા બેસીને કેટલું બેસે યાર. પછી ચાની રકાબી પીધી ના પીધી તો ઊભા થયા, અને પછી આપણે જેમ ફોર્માલિટી, આપણે એક રિચ્યુઅલ છે કે જતા જાય એટલે છોકરાના હાથમાં 50 રૂપિયા આપ્યા. એટલે પછી મારે 50 રૂપિયા લેવાતા, પણ છતાં ફોર્માલિટી ના લેવા દો. અરે મને કે સંકોચ ના રાખો, તમે લઈ લો. હું કોઈ ઝૂ કે સર્કસમાં ગયો હોત તો મારે ટિકિટ ના લેવી પડી હોત. એટલે ત્યારે ખબર પડી કે મને અને મારી ફેમિલીને લોકો શું સમજે છે એક્ઝેક્ટલી. પણ બાળકોની જે વાત કરું તો, અને પાછા જતા મને ટોન્ટ મારતા કે તું તો બહુ કહેતો હતો ને મારા છોકરા વાંદરા જેવા છે. એટલે વાંદરા તો આના કરતા ક્યાંય સારા હોય. અરે એ થોડું કૂદાકૂદ કરે, પણ આ રીતે આમ બારી પર ચડીને છી કરે, આ રીતે આમ સેટઅપ બોક્સ પર જઈને પીપી કરે, આવા બધા નકરા તો એ ના જ કરે એમ. મેં કીધું હશે ભાઈ, હશે. પણ કહેવાની વાત એ હતી કે મારી ફેમિલીમાં ખાલી છોકરાઓ જ આવા છે એવું નહીં, મોટા તો આને ચડે એવા છે. એક પપ્પાની વાત લઈ લઉં. પપ્પાને વચ્ચે થોડુંક હાર્ટમાં પ્રોબ્લેમ થયેલો અને એમને સ્ટેન્ડ મૂકવું પડેલું છે. એટલે અમારે ત્યાં કડીની, હું કડીથી આવું છું, ત્યાં અમારે ભાગ્યોદય હોસ્પિટલ છે, ત્યાં અમને એડમિટ કર્યા, 2-3 દિવસ રાખવા પડ્યા. એટલે 2-3 દિવસ રાખ્યા પછી સ્ટાફે કીધું કે હવે સારું છે ને, તમે લઈ જઈ શકો છો. એટલે મેં કીધું પપ્પા ચલો રેડી થઈ જાઓ, આપણે જવાનું છે. બોલ કે બસ હવે જતું રહેવાનું છે. એટલે મેં કીધું કેમ જવું તો પડે જ ને. કે ના કે ફાઈ ગયું હતું, કે નર્સ આવતી હતી, ખવડાવતી હતી, પીવડાવતી હતી, ચાદર ઓઢાડતી હતી, અને મજાની વાત તો એ કે પીપી કરવા એ લઈ જતી હતી. હવે લઈ જાઓ. અને મમ્મી ભણેલી ઓછું, પણ એને બોલવા જોઈએ. લોકો ઇંગ્લિશ બોલે, એને બી બોલવાનો શોખ જાગે. આવડે તો નહીં, પણ બોલવા જોઈએ. વચ્ચે હું જોબથી આવ્યો, ઘરમાં કોઈ વસ્તુ લઈને મૂકેલી હતી. એટલે મેં પૂછ્યું છે, મમ્મી વસ્તુ કોઈની જોડે મગાવી દીધી? મને કે ના. તો મેં કીધું તું બજારમાં ગઈ હતી? મને કે ના. અરે કે એક સોસાયટીમાં એક સેક્સમેન આવ્યો હતો કે. અરે મેં કીધું તું ગુજરાતીમાં બોલને, ફેરીઓ કે ને, તારે આ બધું નથી કરવું એમ. પણ વાત ફેમિલીને આપણે કરીએ, પણ ફેમિલી જેવું સુખ છે નહીં. ફેમિલી એ ધરતી પરનું સ્વર્ગ છે. એટલે મને એક જણા મિત્રએ મને પૂછ્યું કે મર્યા પછી તું સ્વર્ગમાં જઈશ કે નર્કમાં? મેં કીધું નર્કમાં જવું તો સારું, તારા જેવી ચરકટો મને મળે ત્યાં એમ. બાકી સ્વર્ગનું સુખ તો હું આમેય ભોગવું છું, કારણ કે હું ફેમિલી જોડે રહું છું. પણ બાય ધ વે ઓડિયન્સ સારી છે તો બોલવાની મજા આવી. બાકી એક જગ્યાએ વચ્ચે ત્યાં ગણેશ પંડાલમાં બી મારે થોડું બોલવાનું હતું. તમે નહીં માનો, ત્યાં મેં ડબલ પરફોર્મન્સ કર્યું, કારણ કે બોલ્યો હું દાંતે મેં જ કાઢ્યા એમ. કોઈ હતું જ નહીં ને. મારો જ્યારે વારો આવ્યો
ત્યારે મને એવું લાગ્યું જ્યારે હું તળાવના કાંઠે ઊભો હોય અને સામે બગલાઓનું ટોળું હોય, એકલી ધોરી ખુરશીઓ, કોઈ નહીં, અને છતાં એક એન્કરે પાછું અરબ પદાર્થથી પરફોર્મ કરે, હવે આપણી વચ્ચે હાસ્યથી હળવા કરવા માટે આવી રહ્યા છે રાજ તેલાવિયા. એટલે કોની વચ્ચે પણ કોઈ હોવું જોઈએ, કોની, અને કોને હળવા કરવાના? પછી આ તો છેલ્લે મેનેજરે ચોખવટ કરી કે ભાઈ આ ટેલેન્ટ શો તો બાળકો માટેનો હતો, પણ આ તો તમારું નામ લખાઈ ગયું ને હવે તમને ક્યાં ના પાડવી? એટલે ના પાડી ના ગયા. એટલે આપણને તો ખબર પડી છે કે ખોટી જગ્યાએ આપણે આપણી એન્ટ્રી લખાઈ દીધી છે. પણ કોમેડિયન માટે એવું કહેવાય છે કે વાત ખુદ પોતાની હોય કે બીજાની લોકોને હસાવવા માટે એને લોકો સુધી પહોંચતી કરી જ દે છે. અને એટલા માટે એના પર મેં એક શાયરી લખી છે કે ગમ છુપા કે દિલ में हमने लोगों को हंसाया है, गम छुपा के दिल में हमने लोगों को हंसाया है, खुशियाँ बिखेरने वास्ते खुद के ज़मीर को समझाया है, ज़मीर को समझाया है. थैंक यू फॉर द लिसनिंग.